અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। તળાજા તાલુકાના શોભાવડ ગામમાંથી એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્યક્રમના દ્રશ્યો સામે આવ્યા છે। તળાજા તાલુકાના શોભાવડ ગામમાં તારીખ 27 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3 વાગ્યાથી વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જગનેશ્વર મંદિર, શોભાવડ ખાતે યોજાયેલા આ વિરાટ હિન્દુ સંમેલનની શરૂઆત ભવ્ય શોભાયાત્રાથી કરવામાં આવી હતી। શોભાયાત્રા બાદ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ સંમેલનમાં અયોધ્યાથી લાવવામાં આવેલી ભગવાન શ્રીરામની દિવ્ય જ્યોત તેમજ માતા સરયુના પવિત્ર જળના દર્શનનો લાભ ભક્તોને મળ્યો, જેને લઈ હાજર ભક્તોએ ધન્યતા અનુભવી હતી। કાર્યક્રમમાં અતિથિ તરીકે સર્વેશ્વર ગૌધામ કોબડીના પૂજ્ય જયદેવ ચરણ બાપુ તેમજ સનાતન આરોગ્ય ગૌશાળા કામરોલ બગદાણાથી પૂજ્ય ઉમરામ બાપુ વિશેષ રીતે પધાર્યા હતા અને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। આ વિરાટ સંમેલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી તથા હનુમાનજી મહારાજ જેવા વિવિધ વેશ ધારણ કરેલા બાળકો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ સાથે સુંદર પહેરવેશમાં તલવાર ધારણ કરી આવેલી દીકરીઓએ શૂરવીરતાની ઝાંખી રજૂ કરી, જેને જોઈ હાજર જનસમૂહમાં દેશભક્તિ અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના જોવા મળી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તળાજા અને શોભાવડ ગામના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ રીતે વિરાટ હિન્દુ સંમેલન ભક્તિ, સંસ્કૃતિ અને એકતાના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયું। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।